તો રામ દોસ્તો, તો અત્યારે અમારે ટક ટક કરે ને મને મારા વિડીયો બનાવવાની મજા નથી આવતી. તો અત્યારે હું જાઉં છું કારખાને. અત્યારે વાગ્યા કાંઈક 8:30. તો ચાલો જઈએ કારખાને, મળીએ. તો કારખાને જઈને અત્યારે થોડું ઘણું કામ કરશે. ઓહો, લાગે ને બાકી તમારો ભાઈ બનતી તો લાગી જ નહીં પહેલેથી છે જ. તો હાલો ડાયરેક્ટ મળીએ કારખાને. આવી ગયા કારખાને. કારખાને આવી આપણે કરી કામ ચાલુ. તો ગીંડી કટિંગ હતી 18-24ની. તો ગીંડી હબોળ નાખી. ગીંડી હબોળ્યા પછી કરવાનું હોય ટેબલનો પાણો. તો ચાલો હવે મળીએ થોડી વાર પછી. આવી ગયો કટિંગ મશીન હાંકવાનો. તો આજે એવું નથી કર્યું એટલે કટિંગ કરવું પડશે. તો ફટાફટ કટિંગ કરી દઈ ચાલુ. વચમાં આવી ગયું હતું માલ ભરવાનું. તો કટિંગ મશીન બંધ કરી દીધું હતું. આમાં એક પાણો કાપી નાખ્યો છે. આ પાણો કપાઈ ગયો છે. હવે આપણે કાપવાનો છે આ 47/20ના 2 નંગ. એમાં 1 નંગ કપાઈ ગયો છે. 1 નંગ આમાંથી ઈ કાઢવાનો હોય ને તો બીજો 1 નંગ કાઢવાનો. તો હાલો કરી કટિંગ ચાલુ. તો ફાઇનલી આવી ગયો ઘરે. ઘરે આવીને જમવા જ બેસી ગયો તો ડાયરેક્ટ. તો જમવામાં છે બાજરાનો રોટલો અને આપણે ડુંગળી, મૂરો, મરચાં અને શાક છે આપણે વટાણા બટેકા, છાશ. જમી લઈ. તો કામેથી હું આવી ગયો તો અત્યારે બસ વાગ્યા 1 વાગવા આવ્યો. કામેથી આવી ગયો તો અત્યારે હવે જમી લઈ અને જમીને થોડીક વાર આરામ કરી અને મળી પાછા કારખાને સીધા. કામ જ કરો કામ. તો ફાઇનલી આપણે કારખાને પહોંચવા આવ્યા છીએ. 2:30 વાગી ગયા છે. 2 મિનિટ મોડો થઈ ગયો. આ છે આપણું કારખાનું ભાઈ. તો ફટાફટ ગેટ ખોલી આમ જ બાપા જો વારે. આપણા કારખાનામાં પહેલાં જ આપણે હોય, પછી જ બીજા બધા હોય. તો ખોલવાનું કરી આ બાજુથી ચાલુ કારખાને. અને હવે લેવાનું છે આ કટિંગ. તો એ પ્રકાશભાઈ આવી ગયા. હવે પ્રકાશભાઈ કરશે કટિંગ. પ્રકાશભાઈ કટિંગ કરી નાખો. હાલો ફટાફટ કટિંગ કરી નાખો. હાલો હવે આપણે કરવાની છે ગેંડી અને ઓલું ઘઉં ચોંટાડવાનું એ કરી. ભાઈ ગેંડી કાપી નાખી છે. હાલો ગેંડી દેખાડો. ગેંડી છે. હવે આ ટેબલનો પણ આવી ગયો પાછો ટેબલ.